મુખ્યમંત્રી કાર્યાલયની અંદર 215થી વધારે લોકો ગુજરાતની અંદર વારંવાર એવું કહેવામાં આવે, ઇવન ભાજપના પોતાના ધારાસભ્યો બી એવું કહેતા રહે છે કે ગુજરાતની અંદર તો અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓ સાંભળતા નથી. અને વડોદરાના એક ધારાસભ્યએ તો 5 મહિનામાં બીજી વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે આ અધિકારીઓની સામે પગલાં લો. હવે ગાંધીનગરની અંદર રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમ પત્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અધિકારીઓ પર ભડક્યા અને એવું કીધું કે લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરો. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતની અંદર ખરેખર ઘણા બધા એટલે ભાજપના ધારાસભ્યો કે ભાજપના કોર્પોરેટરો પણ વારંવાર એવું કહે છે કે અહીંયા તો અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓ ફોન બી નથી ઉચકતા, અધિકારીઓ સાંભળતા પણ નથી. હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણી બધી વખત એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકેની એમણે ઇમેજ ઊભી કરેલી છે અને ઘણી બધી વખત અધિકારીઓને એમણે ટોક્યા બી છે કે તમારા ફોન ઉચકી લેવા અને જનપ્રતિનિધિઓની વાત સાંભળવી. હવે હમણાં તાજેતરની અંદર મે 2026માં રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમની અંદર બધા લોકોની રજૂઆત સાંભળ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટીતંત્રને સ્પષ્ટ શબ્દોની અંદર એવું કીધું કે નિયમ મુજબ જો કામ હોય તો તરત કરો અને જો નિયમ મુજબ કામ નહીં હોય તો લોકોને સ્પષ્ટ કહી દો કે આ કામ નહીં થાય, પણ મહેરબાની કરીને લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરો. અને રાજ્યભરની અંદર ટોટલ 4020 અરજીઓ ભૂપેન્દ્રભાઈ પટેલે સાંભળી. આ અરજીઓ જ બતાવે છે કે ગુજરાતના જે વહીવટીતંત્ર છે એ લોકોનું કામ જ નથી કરતા. કારણ કે જો કામ કરતા હશે તો આટલી 4020 અરજીઓ ખાલી એક ઓનલાઈન કાર્યક્રમમાં આવે જ કેવી રીતના, એ એક મોટો સવાલ છે. હવે ગુજરાતની અંદર રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ છે એ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાય અને ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી ઓનલાઈન બી સાંભળે અને રૂબરૂ પણ સાંભળે. આ વખતે મુખ્યમંત્રી કાર્યાલયની અંદર 215થી વધારે લોકો રૂબરૂ અરજી લઈને આવેલા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1531, તાલુકા પંચાયતમાં 274, એમ મળીને કુલ 4020 અરજીઓને ગુજરાતના મુખ્યમંત્રીએ સાંભળી અને જે ફરિયાદો હતી એ સંબંધિત વિભાગોને મોકલી પણ આપી અને અધિકારીઓને કડક ભાષાની અંદર તાકીદ બી કરી. આ કાર્યક્રમની અંદર એક બીજી વાત પણ એ સામે આવી કે મુખ્યમંત્રીએ તાત્કાલિક નિર્ણય લીધો. આ કાર્યક્રમની અંદર જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથના ખેડૂતોએ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો અને એમણે રજૂઆત કરી કે અમારા ખેતરે આવવા જવાના રસ્તા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે દબાણો કરી દેવામાં આવ્યા. ભૂપેન્દ્રભાઈ પટેલે તાત્કાલિક પોલીસ અને વહીવટીતંત્રને આદેશ આપ્યો કે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા તત્વોની સામે તાત્કાલિક કડકાઈથી પગલાં લેવામાં આવે એવી એમણે આદેશ કર્યો. આ ઉપરાંત બોટાદ જિલ્લાના એક ખેડૂતને જમીન રેકોર્ડની અંદર અગાઉ સરકારી વહીવટી ભૂલને કારણે સ્ટેમ્પ ડ્યુટીનો બોજ આવતો હતો. તો સીએમએ આ વાત સાંભળી અને એમણે તાત્કાલિક જિલ્લા તંત્રને એવું કીધું કે આમની તરફેણમાં નિર્ણય લો અને લોકોની તરફેણમાં નિર્ણય લેવાની એમણે તાકીદ કરી છે. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો વારંવાર અધિકારીઓને કહે છે, પણ અધિકારીઓ હવે એમનું સાંભળશે કે કેમ? કારણ કે સીએમએ કીધું છે કે લોકોને ધક્કા ખવડાવવાનું બંધ કરો. તો જોવાનું એ રહે છે કે હવે અધિકારીઓ લોકોની સાથે કેવો બિહેવ કરે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.